ઘણા હજાર વર્ષ પહેલાં અરબી સમુદ્રના કિનારે એક અદ્ભુત નગરી હતી. તેનું નામ હતું દ્વારકા. આ નગરીના રાજા હતા ભગવાન કૃષ્ણ. કહેવામાં આવે છે કે દ્વારકા સામાન્ય શહેર નહોતું. અહીં સોનાની જેમ ચમકતા મહેલ, વિશાળ દરવાજા અને સુંદર બગીચા હતા. લોકો અહીં ખૂબ ખુશીથી રહેતા હતા, કારણ કે તેમના રાજા ભગવાન કૃષ્ણ હતા, દયાળુ અને બુદ્ધિશાળી. ભગવાન કૃષ્ણએ એક અદ્ભુત નગરી બનાવવાનો વિચાર કર્યો. દેવોના મહાન શિલ્પી વિશ્વકર્માને બોલાવવામાં આવ્યા. તેમની કળાથી સમુદ્રના કિનારે એક ભવ્ય નગરી ઊભી થઈ. તે હતી દ્વારકા. આ નગરીમાં મોટા મહેલ, પહોળા રસ્તા અને 7 ભવ્ય દરવાજા હતા. દૂર દૂરથી વેપારીઓ અહીં આવતા અને શહેર સમૃદ્ધિથી ભરેલું હતું. ઘણા વર્ષો સુધી દ્વારકા ખુશી અને શાંતિથી ભરેલું રહ્યું. પરંતુ સમય પસાર થતો ગયો અને એક દિવસ ભગવાન કૃષ્ણએ ધરતી છોડવાનો સમય આવ્યો. કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વર્ગ તરફ ગયા, ત્યાર પછી સમુદ્ર ધીમે ધીમે વધવા લાગ્યો. મોટી તરંગો આવી અને ધીમે ધીમે આખી દ્વારકા નગરી સમુદ્રની નીચે જતી રહી. આજે પણ ઘણા લોકો માને છે કે સમુદ્રની નીચે હજુ પણ તે પ્રાચીન નગરીના અવશેષ છે. ગુજરાતમાં આવેલું પવિત્ર દ્વારકાધીશ ટેમ્પલ આજે લાખો ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં લોકો ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે. અને લોકો માને છે કે દ્વારકા માત્ર એક શહેર નથી, પરંતુ ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ છે, જે હંમેશા લોકોના દિલમાં જીવંત